ગજાનન જય લ્યો હાય. આ ભુવા હતા ને મોજ તો જો એક બાજુ સીતારામની આરતી હાલે, બીજી બાજુ સીતારામનો દીવો ભરે વરિયાની સીતાવાડી ઉપર, અને આ બાજુ ભુવા હતા ચા બનાવી ફેસથી પીએ. હમણાં અહીંયા બે નોરિયા આવ્યા, દૂધ પીધું, ગાંઠિયા ખાધા અને હમણાં જ ઊભા થઈને વયા ગયા. હવે દેવાવાળો ડુબરો નથી, ભગવાન નથી, ભિખારી. જોઈ લ્યો આ ચણ પડી. જોઈ લ્યો. જોઈ લ્યો. આ ભંડારામાં કાંઈ ખામી છે? આ ભૂવા તો જ્યાં જાય ને ત્યાં ભંડારો ભરપૂર જ થઈ જાય. દેવાવાળો ડુબરો નથી, ભગવાન નથી, ભિખારી. જો આ બાજરો પડ્યો, ઘઉં પડ્યા, જુવાર, આ બેરલ ભર્યો બાજરાનો, આ ઘઉંનો બેરલ ભર્યો, આ જુવાર, પછી આ બાજરો પડ્યો. જોઈ લ્યો. આ જુવારની થકી લાગી પડી, ઘઉંની થકી. જોઈ લ્યો. જો આ સીતાવાડી માતાજીનું મંદિર, અને જોઈ લ્યો બાજરો, જુવાર, ઘઉં. જોઈ લ્યો. આ દેવાવાળો ડુબરો છે, ભગવાન નથી, ભિખારી. કર ભલા તો હો ભલા. આ ભૂવા અત્યારે છે ને ઉજળમાં તગડી દે, જ્યાં કાંઈ ન હોય. અહીંયા હું અહીંયા આવ્યો તો કાંઈ નહોતું. તેલનો દીવો થતો, એ મારા મામાના દીકરા કંઈ કંઈક આવીને કરતા. બાકી જો આ આરતી વાગે સીતારામની, પછી આ માતાજી સીતાજી બેઠા, આ રામચંદ્રજી બેઠા, હનુમાનજી ભેગા, અમારા દાદા રાજા રણછોડરાયનો આખો આંબો પરિવારનો ખાલી, પોતાના પુત્રનો. બાકી આ રાજા રણછોડરાયના દીવો બને. આ ભૂવા હતા ને મોજ કરજો. હમણાં ચા બની ગઈ. હવે આ ચા ગેસનો પ્રાઇમ હશે. કાંઈ ઘટે એમ છે? આ ભગવાન દ્વારકાધીશની, રાજા રણછોડરાયની મહેરબાની. બરાબર. હા, ઉજળમાં મોકલી દઈએ, જ્યાં કાંઈ ન હોય ત્યાં ભૂવા હતા ને મોકલી દઈએ. આ ખીચડીવાળો લાડો. અને માતાજી સીતાજીએ કહ્યું કે મારા જીવડા તરફે મરે છે, તમે તમારા ભૂવા હતા ને સેવકને મોકલો. 8 હવેડા બનાવ્યા હો બહાર. પાણી ધોધ માર મોટર, સબમરી મોટર હાલે. અને ભૂવા હતા જો આ ચા પાણી બનાવે, રોજ સવારના દ્વારકાથી આવી જાય અને મોજથી આનંદથી માતાજીની સેવા કરે. આ તો ભાગમાં હોય તો મળે, બાકી કાંઈ થોડા પૈસા દેતા એ થાય. અને દ્વારકાથી આવી સેવા કરાવતા રહીએ. ખીચડીને ગોઠણાવાળા વાછરડા. બરાબર. અને ગોઠીડાને સાજા નડવા રાખે. આપણે અહીંથી ફોન કરીએ, ગોઠીને મજા થઈ જાય તો બસ, બીજું શું જોઈએ? અને થઈ જાય. વિશ્વાસ હોવું જોઈએ ભાઈ. જો હમણાં નોરિયા બે આવ્યા હતા, દૂધ પીધું, ગાંઠિયા ખાધા. સવારનો નાસ્તો તો કરવો જોઈએ ને ભાઈ. અમારા નોરિયા ચાગલા છે. બરાબર. અને મોરની તો કોઈ તાણ જ નથી, એટલા ઘઉં અહીંયા મોર ખાય છે. બરાબર. તો આ સત્કાર્ય છે. તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને જય મા કુળદેવી આશાપુરા, અને જય સીતા માતાજી લખજો. જય માતાજી સીતાજી. જો આપણે એક યજ્ઞ કરીએ એટલો પુણ્ય. આ એક નોરિયો ગાંઠિયા ખાય, દૂધ પીએ. જો હમણાં ગાંઠિયા ખાય અને દૂધ પીએ છે. જોઈ લ્યો. છે ને. આ રોજ આવે અહીંયા, અને હું એના માટે 1 લીટર રોજ દૂધ લઈ આવું. આ 3 ભેગા થયા. જો 3 આવી ગયા. આવો તો 10-12 છે. આખો દિવસ આવશે. જો એક ભાગી ગયો, એ ખાઈ ગયો છે. સવારનો વહેલો પી ગયો, દૂધ પી ગયો, ગાંઠિયા ખાઈ ગયો, અને આ 2 ચાલુ છે. જો જોઈ લ્યો. આ એક નોરિયો રોજનો એક યજ્ઞ આપણો થાય છે. કેમ કે આત્મા સો પરમાત્મા. આત્માની દુઆ. એટલે પરમાત્મા રાજી, અને પરમાત્મા રાજી તો મા જગદંબા રાજી, જગદંબા રાજી. એ જ માતા પરમાત્મા, એ જ માતા જગદંબા છે. બીજી કોઈ જગદંબા નથી. માતા પરમાત્મા રૂપે નરરૂપી નારાયણ રૂપને ધારણ કરી અને પિતા સ્વરૂપ જે ધારણ કીધો. બરાબર. એ આ નરરૂપી નારાયણ પોતે એ જ પરમાત્મા, એ જ શ્રી કૃષ્ણ, એ જ રામચંદ્ર,
એ જ શિવ અને એ જ સચરાચરની અંદર બિરાજમાન પ્રકૃતિ સ્વરૂપે શરીરમાંથી નીકળી જાય એટલે શરીરનો સીતારામ, રજમાંથી નીકળી જાય એટલે રજનો સીતારામ. એ રજ પણ ગોઈતી ન મળે. આ પ્રકૃતિ સમજા. જો આ પ્રકૃતિને ખોળે આ પૂર્વજન્મનો કરજો હું ચૂકવું. આ મારા ઉપર પૂર્વજન્મનું માગે છે ને અહીંયા ગાંઠિયા ક્યાંથી મળે? આને કાંઈ દૂધ મળે અહીંયા? હે? પણ આ બધા પૂર્વજન્મના મારા કરજદાર છે, હું એનો કરજદાર છું. હું સમજ્યા? મેં એના કરતી કરજો લીધો ને હવે મારે ચૂકવવા અહીંયા આવવું પડે છે રોજને માટે. જો ભાગી ગયા બધા. હે એ પાછા આવશે હમણાં સમજ્યા? બહાર ઘૂમરો મારી આવે એટલે વળી પાછા આવે. જય દ્વારકાધીશ, જય ખીચડીને ગોટાણાવાળાની દયા અને માતા સીતાજીની દયા. હા, આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જય મા કુળદેવી આશાપુરા અને જય સીતા માતા અને જય ખીચડીને ગોટાણાવાળા વાછરવાળા લખજો.